એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા અને અત્યારે જેમ ચોમાસાનો સમય ને એવો ચોમાસાનો સમય અને મુશળધાર વરસાદ પડ્યો. જોર જોરથી વરસાદ પડતો હતો ને તો કંઈક નળિયું એકાદું કંઈક તૂટી ગયું કે આડોવરો થઈ ગયું છે તો ઉપરથી પાણી પડવા માંડ્યું. તો જ્યાં મહારાજનો ઢોલિયો હતો ને એની બાજુમાં જ બિલકુલ પાણી પડે. તો થોડીક વારથી એક હરિભગત દર્શન કરવા માટે આવ્યા. એટલે શ્રીજી મહારાજે તરત જ હરિભગતને કીધું, ભગત કે તમે જરીક આ પાણી પડે રહ્યું તો આ જરીક બંધ કરો એમ. એટલે ભગતે આડોરો જોયો પણ કાંઈ ઉપર ચડવા માટે વસ્તુ નથી કે ઉપર પહોંચી શકાય. એટલે એ ભગત આમ આડોરો ગોતતા હતા ને. મહારાજ કે ભગત એમ કરો, મારા ખભા ઉપર પગ દઈને તમે નળિયું હરખું કરો. શું કીધું મહારાજે? એ કે તમે મારા ખભા ઉપર ચડી જાઓ પછી તમે નળિયું હરખું કરો. ઓલા હરિભગત કે અરે મહારાજ તમારા ખભા ઉપર પગ દેવાય કે? મહારાજે ઘણું કીધું પણ અહીંયા બીજું કાંઈ છે નહીં ને પાણી પડે રહ્યું તો હું નીચે ઉભો રહું, તમે મારા ખભા ઉપર ચડી જાઓ, હું તમને પકડી રાખીશ, પડવા નહીં દો. તમને એમ કે કદાચ મહારાજ પડવા દેશે, પડવા નહીં દો, પકડી રાખીશ, પણ તમે નરિયું હરખું કરો તો પાણી ના પડે એમ. ભગત કે મહારાજ તમે મારા ઈષ્ટદેવ, તમે મારા ભગવાન, મારે તમારા ઉપર પગ દેવાય કે? હે તમારા ખભા ઉપર હું પગ દઉં? એ કે નહીં દઉં. એ કે મહારાજે ઘણું કીધું ભગત તમને હું કહું છું ખભા ઉપર પગ દઈને તમે નળિયું હરખું કરો. પણ તો એ ભગત કે મહારાજ તમે ભગવાન, તમારા ખભા ઉપર પગ દેવાય? તો મહારાજ કે ખભા ઉપર પગ નહીં દે, જીભ ઉપર પગ દઈશ. શું કીધું મહારાજ કે? એ કે ખભા ઉપર પગ નહીં દે, જીભ ઉપર પગ દઈશ. ક્યારથી હું તને આદેશ કરું રહ્યો, આજ્ઞા કરું રહ્યો કે મારે ખભા ઉપર ચડીને તો નળિયું હરખું કર, તો વચન તને નથી મનાતો અને તારા મનનો માન્યો ધર્મ તો પકડી રાખીશ કે હું આમ જ કરીશ એમ. તો એ એક દ્રષ્ટિએ જોઈએ તો આપણને એમ લાગે કે જો ભગવાનના ખભા ઉપર પગ ન દેવો આ ધર્મ છે ને, હે, પણ એ મનમાન્યો ધર્મ થયો. કારણ કે ભગવાનના ખભા ઉપર પગ ન દેવો ધર્મ છે, પણ એના કરતે ચડિયાતો ધર્મ કયો છે? ભગવાન જે વચન કહે એ જ મોટો ધર્મ છે. તો એ સમયે ભગવાને કીધું કે ભગત મારા ખભા ઉપર પગ દઈ અને તમે નળિયું હરખું કરો. તો ભગતે તરત જ ભગવાનનું વચન માની એને આદર આપી અને ભગવાને જે કહ્યું એ પ્રમાણે એને વર્તવું જોઈએ. તો એ શાસ્ત્રના બતાવેલા સદાચાર રૂપ ધર્મની અંદર વર્ત્યો કહેવાય. બાકી પોતે ધર્મ પ્રમાણે જ માનતો હતો કે ભગવાનના ખભા ઉપર પગ ન દેવાય, આ એ ધર્મ જ છે, પણ એ કેવો થયો? મનમાન્યો ધર્મ થયો. હા, એટલે આપણે બધા મનમુખી છીએ. આવો જ એક બીજો પ્રસંગ, મહારાજ ગઢપુરની અંદર ભક્તિ બાગમાં વિરાજમાન હતા. એ મોટી સભા ભરાઈને બેઠી હતી અને ત્યારે તો ભક્તિ બાગમાં તો આંબાના ઝાડ ને ઝાડ નીચે સભા થતી હોય અને સભા તો કલાકો સુધી ચાલે. તો જ્યારે સભા થઈ ને ત્યારે બધા છાયામાં બેઠા હતા ઝાડમાં. પછી સુરત ધીમે ધીમે આગળ વધતો ગયો ને તો આમ પછી ઝાડના પડછાયા પણ એ પ્રમાણે ફેરફાર થાય. તો એક બાઈ બેઠા હતા. તે પેલા છાંયે તે પણ પછી તડકો આવ્યો, સૂરજ જરીક ઉપર ચડ્યો ને એટલે તડકો આવ્યો. એટલે મહારાજે જોયું તો મહારાજે બાઈને સમાચાર પહોંચાડ્યો કે એને કયો જરીક છાંયે બેસે એમ. તો બાઈ માન્ય નહીં, એને એમ કે તડકે બેસીને આપણે તો તપ કરીએ એમ. તપ કરો ને, આવે ને શાસ્ત્રમાં ક્યાંક જાણી જોઈને ટાઢ તડકો સહન કરવો, વરસાદની ધારાઓમાં પડ્યા રહેવું એમ, એ એક શાસ્ત્રનો ધર્મ જ છે. પણ અહીંયા કને ભગવાને કીધું કે તડકો આવે રહ્યો તો બાઈને કયો જરીક છાંયે બેસે એમ. પણ તો એ બાઈ બેઠા નહીં. પછી તો સૂર્ય બરોબર ઉપર ચડવા માંડ્યો ને તાપ એકદમ તપવા માંડ્યો. સૂર્ય તો ખબર ને બપોરનો સમય થાય ને કેવો તપે, એવો આમ તપ્યો ને પછી તો એવો તાપ ચડ્યો ને આપમેળે બાઈ ઊભી થઈને છાંયે આવીને બેસી ગઈ એમ. પછી મહારાજે સભામાં પૂછ્યું એ કે જો અમે બાઈને કીધું કે છાંયે બેસો તો ના બેઠા, હવે બેઠા, તો એને જરીક પૂછા કરો તો કે મન અધિક કે વચન અધિક? શું કીધું બહેનોને સભામાં? મહારાજે કીધું કે બાઈને પૂછા કરો મન અધિક કે વચન અધિક? હે, હવે એ જ પ્રશ્ન તમારી સામે આવેલો, મન અધિક કે વચન અધિક? પણ જો આમ શાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ તો વચન અધિક. પણ આપણે બધા અત્યારે મનને અધિક રાખી અને મનમુખી બનીને વર્તીએ છીએ. શાસ્ત્રની અંદર આપણને સમજાતું નથી. આપણી રીતે જ આપણે ધર્મની વ્યાખ્યા, આપણી રીતે જ આપણે બધું મનમાં ગોઠવીને પછી આ જ બરોબર છે મનમુખી થઈને વર્તીએ. તો એટલા માટે મહારાજ અહીંયા ના પાડે છે સ્વૈરમ, મનમુખી ન બનતા, તમારી રીતે જેમ ફાવે એમ તમે વર્તન કરશો નહીં. શાસ્ત્રની અંદર જે સદાચાર બતાવ્યો છે કે જે આનાથી આગલા શ્લોકની અંદર સતાનંદ સ્વામી આપણને યથાર્થ રીતે સમજાવ્યો, એવી રીતના સદાચારનો સદાયને માટે આપણે પાલન કરવું જોઈએ. અને આ બહુ પ્રોબ્લેમ છે. હા, આપણે સત્સંગમાં છીએ પણ જો સમજણ ન હોય ને
તો આપણે મનમુખી થઈ જઈએ છીએ સત્સંગમાં. અને ઘણી વખત ઉત્સવ સમયાની અંદર સેવાના પ્રસંગો બનતા હોય ને એમાં આ અનુભવ થાય આપણને કે જો મન ધાર્યું કરવા મળે ને તો 4 માણસનું કામ કર્યો. કેટલા માણસનું? 4 જણાનું. પણ જો એને મોટાના વચન પ્રમાણે કઈ સેવા કરવાનું મળે ને તો હાવ ઢીલો ડબ થઈ જાય. 1 જણા જેટલું કામ ન કરે. ને મન ધાર્યું જો કરવા મળે ને તો 3 દિવસ ને 3 રાતના ઉજાગર થાય ને તો ખેંચી જાય, કઈ વાંધો ના આવે. પણ મોટાની આજ્ઞા પ્રમાણે જો કઈ સેવા કરવાનું થાય ને તો 3 દિવસનો તાવ આવે હોય ને, હા 3 ઉજાગરા નહીં, 3 દિનનો તાવ આવે, તરત કે હવે તો મને માથું દુખે, હું હુઈ જાઉં એમ. અને આવું ખરેખર બનેલો એક હરિભગત, નામ તો ના દેવાય, હા, મોટા મોટા ઉત્સવ સમયમાં સ્ટેજની અંદર ડેકોરેશનની સેવા કરે અને આવડત પણ સારી એમ. એટલે પોતે જ પ્લાન કરી એકદમ અફલાતુન આમ સ્ટેજ બનાવે, મજા આવી જાય એમ. એટલે પોતાનું પ્લાન હોય ને તો એ ભગત આમ મંડી પડે ને દિવસો અઠવાડિયું 10 દિવસ સુધી આમ ઉજાગરો કર્યા કર્યો, રાત દિવસ મને એકદમ બનાવે જોરદાર એમ. તો એક વખત ઉત્સવ આવ્યો અને એને આ જ રીતે તો ખબર હોય ભાઈ, અને બધા એને ઈ જ સેવા આપતા હોય વિશેષ, તો એને ઈ જ સેવા મળી સ્ટેજ ડેકોરેશનની. એટલે ભાઈ સાહેબ રાજી થઈ ગયા, એ મનમાં એકદમ પ્લાન બનાવ્યો ઘણા દિવસ જાગીને કોમ્પ્યુટરમાં કે આપણે તો આવી રીતનું એકદમ અફલાતુન સ્ટેજ બેકગ્રાઉન્ડ બનાવશું એમ. પણ પછી થયું શું ખબર? પ્લાન આખું રેડી થઈ ગયું, સંત સમિતિ હતી એની આગળ રજૂ કર્યું અને સંતોએ કીધું ભગત પ્લાન તમારો બહુ સારું છે, પણ આ વખતે અમને સંતોની ઈચ્છા છે કે આવી રીતે આપણે કરીને એમ કરીને પછી સંતોએ પોતાનો પ્લાન આપ્યો, સમજ્યા? અને જેવું પોતાનો પ્લાન આપ્યો એટલે ઓનું મન મૂંઝાઈ ગયું. હા, એટલે તરત જ કીધું બીજે દિવસે, એ રાત્રિ તમને પસાર, બીજે દિવસે માંદા પડી ગયા ભાઈ સાહેબ. લ્યો, સમજાઈ ગયો તમને? પોતાનો મન ધાર્યો જો કરવા મળ્યો હત તો અઠવાડિયું હજી ખેંચ્યો હતું ઊંઘમાં, હા ઊંઘ કર્યા વિના ખેંચ્યો હતો, કોમ્પ્યુટરમાં પ્લાન કર્યો, હજી એને રિયાલિટીમાં લાવવા માટે 15 દિવસ બીજા ખેંચી જાત હુતા વિના. પણ જેવું સંતોનું પ્લાન આવ્યું ભાઈ સાહેબ માંદા થઈ ગયા. તો આને શું કહેવાય? મનમુખી. આપણે વિચાર કરીએ, આપણે સત્સંગની અંદર સેવા કરીએ છીએ નાની મોટી ઘણી, તો જ્યારે આપણને આપણી મરજી પ્રમાણે કરવા મળે છે ત્યારે આપણે જેવા શ્રદ્ધાથી, જેવા ફોર્મમાં આવીને, જેવા જાગીને પણ પહોંચી વળીએ છીએ એ કામને, એવા ને એવું જ્યારે બીજાનો પ્લાન હોય, મોટા સંતો કંઈક આજ્ઞા કરે, એમાં આપણી એવી જ શ્રદ્ધા રહે છે કે એમાં આપણે પાછા પડી જાય છે? જો પાછા પડી જાય તો સમજી લેવાનું આપણે મનમુખી છીએ. અને મનમુખી હોય એ અહીંયાકને શ્રીજી મહારાજ કહે છે એ કેવો છે? કુબુદ્ધિ વાળો છે. મનમુખીને શું કીધું મહારાજે? કુબુદ્ધિ વાળો છે. પોતાના મનનું ધાર્યું સ્વૈરમ, પોતાની રીતે જેમ ગમે એમ ફાવે એમ કરે છે, એ મનમુખી છે. અને મનમુખી છે એ શ્રીજી મહારાજ કે મહાદુખીઓ થાય છે. પછી ની અહીંયા કને તમે જોઈ લો ને, આપણને મનનું ધાર્યું કરવા ન મળે તો કેવા મૂંઝાઈ જાય છે, દુઃખી થઈ જાય છે. એટલે ક્યારે પણ આપણે મનમુખી થવું જોઈએ નહીં, કારણ મનમુખી છે એ દુઃખી થાય છે. અને ભગવાનના સંત હોય એના વચન છે ને એ તો કેવા દિવ્ય છે, કલ્યાણકારી છે. આપણું મન છે ને એ માયાનો છે, એટલે મનમુખી થાય એ તો આપણે માયામાં ફસાઈએ છીએ, બંધન કરતા થાય છે આપણને મન. પણ ભગવાનના સંત, ભગવાનનું વચન, એને આધારે આપણે જો કઈ કામ કરી, સેવા કરીને, તો એ ભગવાનના સંતનું વચન એ માયિક વચન નથી, દિવ્ય વચન છે, ભગવાનના ઘરનું વચન છે. એ આપણા માટે કલ્યાણકારી બને છે. એટલે હંમેશા મનમુખી મટી અને શાસ્ત્રમુખી, સંતમુખી આપણે બનવું જોઈએ.